અરે અરે, ધીરા જ નેતાજી ધીરા. આ કંઈ કોઈના બાપુજીનું રાજ થોડું હાલે છે. તે આપણે નગરપાલિકાઓની ચૂંટણીઓમાં ભાષણો દેવા જઈએ અને મન ફાવે એવા ભાષણ દઈને આવતા રહેવી. શું કીધું તું? વોટ આપશો તો મકાન કોઈના નહીં પડવા દો, અને જો નહીં વોટ આપો તો કોઈના રહેવા નહીં દો. ઓહો, ભારે કરી. એટલે દેશ બંધારણથી હાલે છે. કોઈના બાપુજીનું રાજ આ નથી હાલતું. જાહેર મંચ ઉપર ચડીને મન ફાવે એવું બોલો છો. લાજ શરમ છે કે નહીં કાંઈ? હાલી નીકળ્યા છો. આ જનતા બધું જોવે છે, છોડશે નહીં તમને. ધ્યાન રાખજો નેતાજી. આ દેશમાં બંધારણ છે, દેશ બંધારણથી ચાલે છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે બંધારણમાં નાગરિકોને પોતાના હક અધિકારો આપ્યા છે. કોને વોટ આપવો એ અધિકાર નાગરિકનો પોતાનો છે. તમે કોઈ નાગરિકને જઈને એમ ન કહી શકો કે મને જ વોટ આપજો, નકર આમ કરી નાખીશ ને તેમ કરાવી નાખીશ ને. શું થયું? આ ગુંડાઓ સારા તમારી કરતા તો ગુંડાઓ. તમે તો સફેદ કપડામાં કાળા ગુંડા છો. સુધરી જાઓ. જય ભીમ, નમો બુદ્ધાય.